એક ચાલી રહ્યો. બધાને જય જિનેન્દ્ર. જય આપણે જિનેન્દ્ર. વિતરા વિજ્ઞાન ભાગ એક ચાલી રહ્યો હતો અને એમાં પણ છેલ્લો પાઠ આપણે આવી ચૂક્યા છે. તો પ્રારંભમાં નમોકાર મંત્ર અને જે પહેલું દેવસ્તુતિનો જે પહેલું છંદ છે એનાથી આપણે સ્ટાર્ટ કરીએ. નમો હરિહંતાણમ નમો શેતાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો લોય સપસાહુણમ. પહેલું છે સકળ ગેય ગાયક તદપી નિજાનંદ રસ લીન સોચિનેન્દ્ર જય પંતનિત હરિરજ રસ વિહીન. ચાર ઘાતી કર્મોનો નાશ કરવા વાળા એવા અરિયન ભગવાનને નમસ્કાર કરે છે. પેલા કોઈને પ્રશ્ન હોય તો પેલા પ્રશ્ન આપણે લઈ લઈએ. છે કોઈને પ્રશ્ન? કોઈને નથી. શ્રદ્ધાબેન, 8 કર્મોમાં 148 કર્મ પ્રકૃતિ આપણે કેવી રીતે કરી જણાવી શકશો? માઇક બંધ છે મારું. માઇક બંધ છે. નહીં જણાવી શકો. બિંજુબેન, પહેલું જ્ઞાનાવરણ કર્મની 5, પછી દર્શનાવરણની 9, જ્ઞાન દર્શન મોહનીયમાં 2 છે. એમાં દર્શન મોહનીયની 3 અને ચારિત્ર મોહનીયની 25. પછી અંતરાય 5, વેદનીય 2, નામ આયુષ્ય 4, નામ 2, એમાં બીજી 93 પ્રકૃતિ અને ગોત્રમાં 2, એમ ટોટલ થઈને 148. થઈ ગયા 148? વિરાગીબેન થઈ ગયા ને? ઓકે, ઠીક છે. પછી કોઈને પ્રશ્ન ના હોય તો આપણે આગળ વધીએ. છેલ્લો પાઠ આપણે ચાલી રહ્યો હતો એમાં 12 ભાવના છે. 12 ભાવનાના સમથિંગ બધાને નામ તો આવડતા જ હશે. ના આવડતા હોય તો આ પાઠમાં દરેક છંદના પહેલા ભાવનાનું નામ ત્યાં લખેલું છે. તો સૌથી પહેલા છે અનિત્ય ભાવના. ગઈ વખત આપણે ગઈ ક્લાસમાં છેલ્લે પાઠ કરી ચૂક્યા હતા એટલે ફરી પાઠ નથી કરતા, આપણે સ્ટાર્ટ જ કરીએ છીએ. દ્રવ્ય રૂપ કરી સર્વ થેર પર જય થેર હે કૌન દ્રવ્ય દ્રષ્ટિ અપાય લખો પર જય નહીં કરી ગૌન. કે હવે અનિત્ય ભાવનામાં શું છે ભાઈ? અનિત્યનું સ્વરૂપ તો બધા જાણતા જ હોય છે કે બધું અનિત્ય છે. આવું તો ના માત્ર જૈન ધર્મમાં પણ આપણે બહાર પણ ક્યાંય સાંભળતા હોય તો બધા એમ જ કહે છે ભાઈ સંસાર તો કેવું છે? અનિત્ય છે, ક્યારે પણ નષ્ટ થઈ શકે છે. એટલે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરો, મોટિવેશન જેટલા પણ આપણે સાંભળતા હોઈએ છીએ.
એમાં મૂળ મુદ્દો છે કે ભાઈ આ વસ્તુ અનિત્ય છે. તો અહીંયા અનિત્યમાં કેવી રીતે કહે છે કે દ્રવ્ય રૂપ કરી સર્વથિર પરજય થિર હે કોણ, કે દ્રવ્ય રૂપે જોઈએ તો બધું કેવું છે? સ્થિર છે. અને પરજય થિર હે કોણ, અને પર્યાયથી કેવું છે? પર્યાય રૂપે કોણ સ્થિર કહી શકે છે? દ્રવ્ય દ્રષ્ટિ આપા લખો પરજય નહીં કરી ગૌણ, કે ભાઈ દ્રવ્ય દ્રષ્ટિ લખો, કારણ કે પરજય એટલે કે પર્યાય નહીં ગૌણ કરીને, એટલે કે પર્યાયને ગૌણ કરશો તો જે પર્યાય છે તો અનિત્ય છે, અને જે દ્રવ્ય છે એ કેવું છે? એ સદા સ્થિર રહેવા વાળું છે. એટલે જે સ્થિર રહેવા વાળી વસ્તુ છે એના ઉપર આપણે દ્રષ્ટિ કરવાની છે. જે પર્યાય છે તો ક્ષણ માત્ર છે. પર્યાયની પરિભાષામાં જ આપણે આવ્યું ને કે ભાઈ જે એક સમયનું ગુણનું પરિણમન છે એનું નામ પર્યાય છે, અને એ માત્ર એક સમયનું છે. એટલે સ્થિર રૂપે તો એક માત્ર દ્રવ્ય જ છે. એટલે આપા દ્રવ્ય દ્રષ્ટિ આપા લખો, એટલે દ્રવ્ય દ્રષ્ટિ કરવા યોગ્ય છે, અને પરજય નહીં કરી અંત, એટલે કે પર્યાયને ગૌણ કરીને. જો આનો અર્થ પણ આપણે જોઈ લઈએ પાછળ શું આપે છે. દ્રવ્યની દ્રષ્ટિથી જોવામાં આવે તો આખું જગત કેવું છે? સ્થિર છે. પણ પર્યાય દ્રષ્ટિથી કાંઈ પણ સ્થિર નથી. તેથી પર્યાય અધિક નહીંને ગૌણ કરીને દ્રવ્ય દ્રષ્ટિએ એક આત્માને અનુભવ કરવા જ યોગ્ય છે. કે ભાઈ જે દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો કેવું છે? આખું જગત કેવું છે? સ્થિર છે. કારણ કે એ એક જ સમાન ચાલુ આવે છે. દ્રવ્ય દ્રષ્ટિ રૂપે જે દ્રવ્ય છે એમનું એમ જ રહેશે. હવે બદલાય છે શું દ્રવ્યમાં? તો ભાઈ દ્રવ્યની જે પર્યાય છે એ નિરંતર બદલાતી હોય છે. ખ્યાલમાં આવે છે? ખ્યાલમાં તો આવે છે ને, કે નથી આવતું? હા ઠીક છે, ખ્યાલમાં આવે છે. પછી એટલે અનિત્ય ભાવનામાં એ રીતે કહે છે કે ભાઈ દ્રવ્ય દ્રષ્ટિએ જુઓ તો આખું જગત કેવું છે? સ્થિર છે. અને પર્યાય દ્રષ્ટિથી જોશો તો કેવું છે? જગત અસ્થિર છે. એટલા માટે દ્રવ્ય દ્રષ્ટિ ઉપર દ્રષ્ટિ, એટલે કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ શું કરવી છે? કારણ કે એ સ્થિર છે. જે વસ્તુ સ્થિર હોય એના ઉપર તમે જોવું હોય ને કે ભાઈ બાળકને કોઈને લક્ષ્ય કેવું હોય તો ભાઈ લક્ષ્ય કેવું આપશો? કે જેને એ સ્થાન સુધી પહોંચવું છે. તો તમે એમ કહેશો કે પહેલા 10મું કરવાનું, પછી 12મું કરવાનું, પછી ડોક્ટર કરવાનું. એ સ્ટેપ છે. પણ તમે કહો અત્યારે 10મું લક્ષ્ય બનાવો, પછી કે 12મું, તો એ નહીં, પહેલા એ લક્ષ્ય બનાવી દેશે કે મારે ડોક્ટર થવું છે, તો ભાઈ મારે સાયન્સની લાઈનમાં જ જવું પડશે. એવું નથી પહેલા આ કરું, પછી આ કરું, પછી આ કરું, તો બધા અસ્થિર થઈ ગયા. એટલે પહેલા સ્થિર કરવા વાળી જે વસ્તુ છે એના ઉપર દ્રષ્ટિ કરવાની છે. કારણ કે જે અસ્થિર ઉપર દ્રષ્ટિ કરીશું પર્યાય ઉપર, તો એ તો ક્ષણ માત્રની છે. પર્યાય જતી રહી પછી શું? એટલે તો કહીએ છીએ કે ભાઈ જયારે અધ્યાત્મની ઉત્કૃષ્ટતાવાળી વાત આવે ને, એટલે કે ભાઈ સમ્યક દર્શન, સમ્યક દર્શન, સમ્યક દર્શન, તો સમ્યક દર્શન લક્ષ્ય નથી. લક્ષ્ય તો છે કે ભાઈ આત્મસુખની પ્રાપ્તિ થવી. જો સમ્યક દર્શન લક્ષ્ય રાખશો તો સમ્યક દર્શન છે શું? એક એ શ્રદ્ધા ગુણની પર્યાય છે ને. તો તમે તો પર્યાય દ્રષ્ટિ કરી. જો માત્ર તમે સમ્યક દર્શન આપણું લક્ષ્ય છે તો આપણી દ્રષ્ટિ કેવી છે? પર્યાય દ્રષ્ટિ છે, દ્રવ્ય દ્રષ્ટિ નથી. અને કહીએ છીએ શું? કે આપણે દ્રવ્ય દ્રષ્ટિ કરવાની છે, અને લક્ષ્ય શું બનાવી રહ્યા છે? પર્યાય દ્રષ્ટિનો. તો પછી એ બંને વસ્તુ મેચ થતી નથી. અને ગુરુદેવજીના વાક્યોમાં તો છે કે ભાઈ પૂર્ણતાના લક્ષ્ય કરેલી શરૂઆત જ શું છે? સાચી શરૂઆત છે. તો કોમલભાઈ કે આપણે જો સમ્યક દર્શનનું લક્ષ્ય રાખીએ તો અપૂર્ણતાનું લક્ષ્ય કર્યું ને આપણે. પૂર્ણતાનું તો લક્ષ્ય નથી થયું. સમ્યક દર્શન તો એ પર્યાયનું નામ છે. એટલે આપણે તો અસ્થિર વાળી વસ્તુ ઉપર લક્ષ્ય કર્યું. એટલે લક્ષ્ય તો ક્યાં કરવાનું છે ભાઈ? દ્રવ્ય દ્રષ્ટિ ઉપર, કે મને મારું આત્મસુખ કેવી રીતે પ્રાપ્ત થાય, અને આત્મસુખ ક્યારેય મારાથી દૂર ના થાય, એવા પ્રયત્નો મારે કરવાના છે. બરાબર? એટલે દ્રવ્ય દ્રષ્ટિ કરવા યોગ્ય છે. પછી બીજી ભાવનામાં શું કહે છે? અશરણ ભાવનામાં શુદ્ધાત્મ અરુ પંચગુરુ જગમે સરનો દોય મોહ ઉદય જે કે વ્રથા આને કલ્પના હોય. કે ભાઈ શુદ્ધાત્મા અને પંચગુરુ. પંચગુરુ કયા કયા લઈશું આપણે અહીંયા? પંચ પરમેષ્ઠી, પંચ પરમેષ્ઠી. કયા કયા છે પંચ પરમેષ્ઠી? અરિયન સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સર્વસાધુ. બરાબર. પાંચે પરમેષ્ઠીની પરિભાષા આવી ગઈ મસ્તકના સામે. શેનું કયું લક્ષણ છે? અરિયન પરમેષ્ઠીનું કયું લક્ષણ છે? સિદ્ધ પરમેષ્ઠીનું કયું લક્ષણ છે? આચાર્યને કેવી રીતે ઓળખીશું? ઉપાધ્યાયને કેવી રીતે ઓળખીશું? અને સામાન્ય મુનિરાજને કેવી રીતે ઓળખીશું? આવે છે થોડું થોડું ખ્યાલમાં? જૂનું બાલબોધનું. કારણ કે જ્યારે જ્યારે આપણે સ્વરૂપ સમજતા જઈએ તો પાછળનું એક રિવિઝન થતું જાય. કારણ કે હવે બાલબોધનું પેપર આવશે તો પછી એ રીતે નહીં થાય કે પંચ પરમેષ્ઠીની પરિભાષા જ ના આવડે આપણને. એટલે પંચ પરમેષ્ઠીની પરિભાષા આખી સામે આવી ગઈ હશે. છતાંય કોઈને પૂછી લઉં એક વખત. તૃપ્તિબેન જવાબ આપી શકશો?
હા, નહીં આવી શકે અવાજ. માઇક બંધ છે તમારું. હા, અરિહંત પરમેષ્ટી. હા. અરિહંત પરમેષ્ટીના 46 ગુણ છે. એટલે હમ. જેમને અ, સંસારને ત્યાગી અને વિતરાગ વિતરાગી બની અને અ, અ, સિદ્ધ દશાને પ્રાપ્ત થવાના અમ, અ, અ, હમ. માર્ગે એમને ચાર ઘાતિયા કર્મનો નાશ કરી અને એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. એમને સમચત પેલા અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત વીર્ય એ પ્રાપ્ત કરી લીધું છે. ખાલી હવે અઘાત્યા ચાર કર્મ એમને બાકી છે. બરાબર. આ તો અરિહંત પરમેષ્ઠીની થઈ ને. હા, સિદ્ધ પરમેષ્ટીમાં હમ. એમને નિકલ નિકલ દશામાં છે. એમને આઠે કર્મનો અ, નાશ કરી દીધો છે અને તે મોક્ષે સિધાર્યા છે. અને એ લોકના સૌથી અગ્રભાગમાં રહે છે. અને એમના 8 ગુણ એમને પ્રાપ્ત કરી લીધા છે. બરાબર. અને ચલો ઠીક છે. પછી હા, હા. આચાર્ય દેવના હા, આચાર્ય બીજા કોઈને પૂછીએ આપણે. સિદ્ધ પરમેષ્ઠીમાં સૌથી પહેલું તમે શું કહ્યું, નિર્વિકલ્પ કે સવિકલ્પ? અ, અ, સકલ અને નિકલ આપણે નહોતું હા, અંતરાત્મા, બહિરાત્મા, હા, બરાબર. પરમાત્મામાં. તો નિકલ બરાબર. એ નિકલ આત્મામાં સિદ્ધ ભગવાન આવે છે. અને બરાબર. ચલો, એમને આત્મા આઠે કર્મ, પરમાત્મા યાદ આવી ગયો. હા, હા, એટલે એમને ઓકે. આઠે કર્મનો નાશ કરેલ છે. અને એમને બરાબર. સિદ્ધશિલામાં એ અત્રે બિરાજમાન છે. ઓકે, ઠીક છે. હા, આચાર્ય ઉપાધ્યાય ને સાધુ. કોમિલભાઈ, જણાવશો? આચાર્ય ઉપાધ્યાય અને સાધુનું એક્ઝેક્ટલી શું સમજાવવાનું છે ને, ક્વેશ્ચન ના સમજો. આચાર્ય કોણે કહેવાય, ઉપાધ્યાય કોણે કહેવાય ને સાધુ કોણે કહેવાય? અ, આચાર્ય સાધુ જે લોકમાં રહેલા સાધુ છે, જેને સંસારનો ત્યાગ કરીને મોક્ષ માર્ગ માટેનું જે ચલો ચલો, કોઈ નહીં. એક વાર રિવિઝન કરી નાખશો બાલબુતનું તો સારું રહેશે. ક્લેરિટી થોડી આવશે. શ્યોર. કારણ કે જરૂરી છે. પંચ પરમેષ્ઠી નહીં ફાવે તો પછી આગળના તો બધા સ્ટેપ દૂરની વસ્તુ છે. હા, ક્ષમાબેન થઈ ગયા હશે પંચ પરમેષ્ઠી સુધી તો. જેણે સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરી અને મુનિદશા અંગીકાર કરી છે, અ, તેને બોલો બોલો, જોઈને બોલો, કઈ વાંધો નથી. જે વિરાગી બનીને સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરી શુદ્ધ ઉપયોગ મુનિધર્મ અંગીકાર કરી અતરંગમાં શુદ્ધ ઉપયોગ દ્વારા પોતાને પોતારૂપ અનુભવે છે. પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી. જેમને કદાચિત મંદ રાગના ઉદયે શુભ ઉપયોગ પણ થાય છે, પરંતુ તેને પણ છોડવા લાયક છે એમ માને છે. તીવ્ર કષાયનો અભાવ હોવાથી અશુભ ઉપયોગનું
અસ્તિત્વ જ હોતું નથી એવા મુનિરાજ તે સાચા સાધુ છે. ચલો, સાધુ પરમેષ્ઠની આવી ગઈ. બોલો, આચાર્ય પરમેષ્ઠી, કોમલબેન. સર, આચાર્ય પરમેષ્ઠી તે મુનિ સંઘના નાયક છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને ચારિત્રને પ્રાપ્ત કરેલ છે. અને તે ધર્મોપદેશ આપે છે, દીક્ષા આપે છે. અને જે કોઈ પણ દોષનો પ્રાયશ્ચિત કરનાર છે તે આચાર્ય કહેવાય છે. ચલો, ઠીક છે, આચાર્ય થઈ ગયું. ઉપાધ્યાય, હેમલબેન. માઇક બંધ છે. સોરી, તમારું ગળામાં પ્રોબ્લેમ. ના ના ના, એવું તો કશું નથી, એટલે બોલી શકાય છે, હા એવું કઈ નથી. હા 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 હા, ઉપાધ્યાય એટલે જે સાધુના જે સામાન્ય લક્ષણ છે કે ભાઈ વિરાગી હોય છે અને ગૃહસ્થા પણ એનો ત્યાગ કરેલો હોય છે, વિરાગી રહી અને મુનિદશા અંગીકાર કરી હોય છે. અને મુનિદશા અંગીકાર કરી હોય છે અને એમના શુદ્ધ પેલું અંતરંગમાં શુદ્ધ ઉપયોગ કરે છે. પણ ઉપાધ્યાય છે પોતે શાસ્ત્રોનું પઠન પાઠન વધારે કરેલું હોય છે, એટલે એ લોકો સંઘના જે મુનિઓ હોય છે તેને ભણાવતા હોય છે. ઓકે, ઠીક છે. છેલ્લો એક પ્રશ્ન નિધિબેનને. આપણે એક વાંચ્યું હતું કે બધા ઉદ્ગલ છે, અજીવ છે, બરાબર? એ પ્રમાણે આ પરમેષ્ઠીમાં લગાવશો કઈ? ચલો, હજુ સરળ કરી નાખું. આચાર્ય, ઉપાધ્યાય અને મુનિમાં આવું કંઈક લગાવશો? આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ ત્રણેય સાધુ છે. ત્રણેય સાધુ છે, બરાબર. અને આપણે જે ઉદાહરણ લીધું હતું એ શું હતું? ઉદ્ગલ માટે તમે કહો છો સર, ઉદ્ગલ અહીંયા કેવી રીતે સેટ કરશો? ના ના, તમે જવાબ આપી નાખ્યો છે, પણ મેં કયા ઉદાહરણથી તમે કર્યું કનેક્ટ? વાક્ય શું હતું? બધા ઉદ્ગલ. હા, બધા પૂતગલ અજીવ છે. હા, અને બધા અજીવ પૂતગલ નથી. બધા અજીવ પૂતગલ પૂતગલ નથી. નથી સર, પૂતગલ નથી. ઓકે, ઠીક છે. તો બધા મુનિ આચાર્ય છે? ના 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 ના, આચાર્ય તો સંઘ નાયક છે. હા અને આચાર પાડે છે અને પડાવે છે. પોતે હા આચરણમાં રહે છે અને બીજા જે હા સંઘના હા સાધુઓ છે એની પાસે આચાર પાડે છે અને પડાવે છે. ઉપાધ્યાય જે છે તે બર ભણે છે અને ભણાવે છે. હા. અને સાધુ જે છે પછી એ આત્મ સાધનામાં લીન રહીને મોક્ષ માર્ગ ઉપર ચાલવાના કામમાં હોય છે. એવી રીતે આચાર્ય એટલે હાજી બધા મુનિ એટલે આચાર્ય અને ઉપાધ્યાય ઉપાધ્યાય તો ભણાવવાનું જ કામ કરતા હશે, આગળ મોક્ષ માર્ગમાં થોડી આગળ વધતા હશે એ લોકો. ના એવું વધે ને. નથી, આગળ વધે એટલે મારી સમજ હા પ્રમાણે કહું છું સર. પણ હા જે સાધુઓ ખાસ પોતે ભણે અને ભણાવે એને એ પદવી દેવામાં આવે છે અને એને ઉપાધ્યાય હમ રૂપે જણાવવામાં આવે છે. બરાબર, આ તમે તમારી સમજથી જણાવ્યું. હા, મારે એકચુઅલી આ તમારી પાસે ક્લિયર હા કરવાનું હતું કે આપણે હા પંડિતજી જે આ બધા જયમલજી છાબડા ને બધાને આપણે બનારસીદાસ છે, દૌલતરામજી છે, બધાના અલગ અલગ આવે છે. તો ઈ બધાને આપણે હા ઉપાધ્યાય પદમાં લઈ શકીએ કે એ લોકો ગૃહસ્થ હતા? એટલે ઈ મારે તમારી પાસે ક્લિયર કરવાનું જ હતું. હા, એટલે જો આ ગ્રહસ્થ આપણે ઉપાધ્યાયમાં લઈએ તો તમે જે પહેલા વાક્ય બોલ્યા કે બધા આચાર્ય અને ઉપાધ્યાય સાધુમાં ન સાધુ આવી કહેવાય, શકે. તો જી એ વાક્ય ખોટું પડી જાય ને. હા, એટલે બધા ઈ ઉપાધ્યાય. કે બરોબર છે, એટલે ગૃહસ્થ તો નથી, એટલે સોરી, શ્રાવક સાધુ છે. હોય ને જ ઉપાધ્યાય. તમે વાક્ય ખોટું બોલ્યા કે સાચું બોલ્યા, પેલા એ નિર્ણય કરી નાખો. ના ના, એટલે ગૃહસ્થ તો સાધુ ન થઈ શકે. પણ આ લોકો ગૃહસ્થ હતા કે કેમ ઈ મને ખબર નથી. જ્ઞાની એમને શ્રાવક. કોણ કોણ?
પંડિત બનારસીદાસજી, દૌલતરામજી, આપણે હમણાં જયમલજી છાબડા વગેરેની ટીકાઓ એટલે મીન્સ એમના બારા જયમલ ભાવનાનું નહીં, કરી રહ્યા. જયમલ નહીં, જયચંદ, સોરી, જયચંદ, નીચામાં જતો. જયમલ નહીં, હા જયચંદ. હા હા, હા જયચંદજી છાબડા વગેરેનું જે કરી રહ્યા છીએ, એ લોકો બધાને આપણે પંડિત હમ છે, વિદ્વાન છે એવી ટાઇટલ આપીએ છીએ. હમ તો એવી રીતે ઉપાધ્યાય આપણે આચાર્ય એટલે કહી શકીએ કે કુનકુંદ આચાર્ય દેવની વાત થાય છે, માનતુંગ આચાર્યની દેવ એમની વાત થઈ રહી છે, કે આપણે આચાર્ય હમ ઉમા સ્વામી, એ બધાને આપણે હમ આચાર્યના ઓલાની અંદર લઈએ છીએ, ટાઇટલની અંદર. તો બરાબર, ઉપાધ્યાયના બરાબર. ટાઇટલની અંદર કોને મૂકી શકાય? હા, પ્રશ્ન આવ્યો ભાઈ, આવ્યો ભાઈ, પ્રશ્ન આવ્યો છે. પ્રશ્નની ગંભીરતા ખબર પડી બધાને? હમ. પ્રશ્ન ખ્યાલમાં આવ્યો બધાને? હા. બિંજુબેન, ખ્યાલમાં આવી ગયો પ્રશ્ન શું છે? હા, આવી ગયો. ધારાબેન, બધાને ખ્યાલમાં આવી ગયો ને પ્રશ્ન શું છે? હમ. તો બોલો, જવાબ કોણ આપશે આનો, આ પ્રશ્નનો? બોલો, કેટલા લોકો આપી શકે છે? પેલા રેઇઝ હેન્ડ. ધારાબેન, નહીં આપી શકાય? આપણને જ પ્રશ્ન ઉભો થઈ ગયો હતો કે અત્યાર સુધી અમને નતો ઉત્પન્ન થયો. ક્વેશ્ચન પ્રોપર ક્વેશ્ચન ક્વેશ્ચન એ છે કે એટલે આ જે બધા આચાર્ય દેવ છે એટલે આ જે પંડિતજી છે એમને આચાર્ય કહેવાય કે ન કહેવાય? જેવી રીતે કુનકુન આચાર્ય દેવ છે એટલે એઝ પર મી ન કહેવાય, બીકોઝ કુનકુન આચાર્ય દેવને તો જ્ઞાન હતું ને એવું, એટલે આ બી બધા જ્ઞાની છે. આ તો બધા જ્ઞાન વગર ના છે નહીં? ના ના, જ્ઞાની છે સર, જ્ઞાની છે, બટ ઈ ત્રણ હા લોકનું જાણનારા ને એવી રીતે જ્ઞાની નહીં સર. હા, ઓકે ઓકે, હા, એટલે આચાર્ય તો 3 લોકના જ્ઞાતા છે, ના, સર્વજ્ઞ પણ છે નહીં આચાર્ય તો. એ હોય જે આ તો બહુ મોટો સર લોચો હું મારે, આજે 12 મહિના પહેલા મારે પંચ પરમિષ્ટિ પડાવવું પડશે એવું લાગે છે હવે બધા. ઉભા રહો ભાઈ, હું ટ્રાય આ કરવાની. પીડીએફ પેલા હોય સર, હા હા, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. હા, હવે પ્રશ્ન બધાને ખ્યાલમાં આવી ગયો છે? ટોટલી યસ. પ્રશ્ન ખ્યાલમાં આવી ગયો? શું પ્રશ્ન અહીંયાથી મૂકવામાં આવ્યો છે? ઓકે. ઇન્ટરેસ્ટ, અમુક લોકોને ઇન્ટરેસ્ટ આવે છે એટલે એ લોકો સર અવાજ નથી આવતો, અવાજ કપાઈ ગયો. હા, અવાજ કપાઈ ગયો. ચાલુ જ હતો, કપાઈ ગયું છે, સરનું જ કપાઈ. હા, અવાજ કપાઈ જાય છે, સરનું નેટવર્કનું ઇશ્યુ છે. બંધ થઈ જાય છે એમનો અવાજ. હેલો, હા, અવાજ આવે છે? ભાર બહુ થતા હા, હોય. આજે થોડુંક પ્રોબ્લેમ ચાલે છે. ઠીક છે. હા, ઈશિતાબેન, જવાબ આપી દીધો કે આપવાનો છે? હા, ના બાકી છે સર, તમે નતા. તમારા વગર આન્સર ના હા, આપે ને ખબર ના પડે ને રાઈટ છે કે રોંગ. ના ના, ફરી એ તો થઈ જાત, વાંધો હા, નથી. એટલે જો પહેલા છે ને આપણે સાધુનું કહીએ તો સાધુનું જે આપણે સામાન્ય સ્વરૂપ જે વાંચ્યું હતું એમાં એવું છે કે જેમને જે વિરાગી થઈને મુનિધર્મ એટલે ગૃહસ્થ ત્યાગીને મુનિધર્મ અંગીકાર કરે છે, બરાબર? તો જે આપણે આચાર્યની વાત છે તો સાધુ એટલે સાધુની જે ડેફિનેશન આપણે સમજ્યા છે એમાંથી આચાર્ય એમાંથી જ કોઈક, જેમ આપણે ક્લાસમાં મોનિટર સિલેક્ટ કરીએ છીએ એવી રીતે આચાર્ય પદ એ ગ્રહણ કરે છે.
શું તમે પ્રશ્ન મૂક્યો પાછો કઈ? ના ના ના, હું એમ કહું છું કે જેવી રીતે હા. સાધુ સર્વસામાન્ય સાધુનું જે આપણે સ્વરૂપ સમજ્યા, જેમને મુનિ ધર્મ અંગીકાર કર્યો, હમ. એટલે ગૃહસ્થ અવસ્થા ત્યાગીને મુનિ ધર્મ અંગીકાર કર્યો છે, જે પોતાના શુદ્ધોપયોગમાં રહેવાનો ટ્રાય કરે છે. અને કોઈક વખત શુભોપયોગ આવે ત્યારે શાસ્ત્રની રચના કે એવું કંઈ જે બી છે એ બધું કરે કે એ પછી આપણે એમ જ આચાર્ય છે એ તે સાધુમાંથી જ આચાર્ય થાય છે. એટલે એ કોઈ અલગથી હમ. કોઈ બીજું વ્યક્તિ નથી, કે એ આ સાધુમાંના જ છે. અને ઉપાધ્યાય પણ એમાંથી જ છે. હમ. ખાલી ડિફરન્શિએટ એટલે કર્યું છે કે બધાને કોઈ ક્લાસ હોય તો એને કોઈ જેમ કે આપણે મોનિટર સિલેક્ટ કરીએ છીએ કેવી રીતે, એવી રીતે છે. અને જે આચાર્ય છે તો એમને અલગથી એવી રીતે પાડ્યા છે કે એ કોઈને દીક્ષા આપી શકે છે, કે એ એટલે બીજાને કોઈકને કોઈનાથી કોઈ ભૂલ થઈ હોય તો પશ્ચાતાપ આપી શકે છે. ને એમનું એ એક કેટેગરાઇઝ કર્યા છે એમને. અને બીજું ઉપાધ્યાય છે, તો ઉપાધ્યાયમાં પણ એવું છે કે એ પઠન પાઠનના પેલા છે, અધિકારી છે. તે બધા શાસ્ત્રનું જ્ઞાન, તો શાસ્ત્ર કે જે એમનો ક્વેશ્ચન હતો ને કે બધાને જ્ઞાન કે જે, તો જ્ઞાન તો બધાને સેમ છે, પણ આ અલગ અલગ રીતે ખાલી કેટેગરાઇઝ કર્યા છે. સાધુ તો એક જ છે. અને જે એમનું ક્વેશ્ચન હતું કે પેલું બનારસીદાસજી ને બધાની વાત હતી, તો એ તો આમાં આવતા જ નથી, કારણ કે તેમને ગૃહસ્થ અવસ્થા ત્યાગી નથી. એટલે મુનિ ધર્મ નથી લીધો એટલે. બરોબર. બોલો, થયું નિધિબેન ને કઈ હા, એટલે સર ક્લિયરિફિકેશન? ઈ સમજાઈ ગયું કે આ લોકો એટલે મીન્સ બનારસી દાસજી વગેરે બધા હતા એ ગૃહસ્થ હતા. પણ અત્યાર સુધી કેવી રીતે હા. આપણે ઘણા નામ જોયા છે કે જે આચાર્યના નામના નીચે આપણે મૂકી શકીએ. શાસ્ત્રમાં આગમમાં વીરસેન ધરસેન આચાર્ય, ભૂતબલી આચાર્ય છે, પુષ્પદંત આચાર્ય છે, એવી હમ. રીતે ઘણા નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી. તો એવી રીતે ઉપાધ્યાયના નામની અંદર મૂકી શકીએ. હમ. કોઈ બોલો એવી ભાઈ, રીતના કોઈ નામ આ કે બોલું પ્રશ્ન. સર? સર એ હા હા, જ્ઞાની ઉભા રહો, ઉભા રહો, શ્રાવક ઉભા રહો. કહેવાય? સર એ જ્ઞાની શ્રાવક હા. ગણાશે? જ્ઞાની શ્રાવક. શ્રાવક આપણે કેવી કોઈને રીતે? દરજ્જો નથી આપવો, આપણે કોઈને દરજ્જો નથી આપવો, પણ એટલે આપણે એના થોડુંક વિચારીએ કે ભાઈ અમને ઉપાધ્યાયમાં રાખવા છે કે નથી રાખવા. પ્રશ્ન અત્યારે એમ છે. હા, જે એક છે સેકન્ડ, આપણા એક પાસે મિનિટ. જ્ઞાની ગ્રસ્ત જીવો, એમને ઉપાધ્યાયમાં રાખવા છે કે નથી રાખવા, નિધિબેનનો મૂળ પ્રશ્ન એ છે. ઈ ગ્રહસ્થ છે એટલે ઉપાધ્યાય તો નહીં થઈ શકે. હા ઈ બાબત માટે હું રોંગ હા. હતી. ઈ બાબત માટે હું રોંગ હા. હતી. પણ હવે બરાબર. પૂછવાનું એ છે કે શું કોઈ એવા નામ છે કે જેને આપણે ઉપાધ્યાયના ઓલામાં પણ મૂકી શકીએ. એમનો હા, બિંજુબેન જવાબ આપે કેટેગરી છે. તો અલગ આપી છે ને એમને, ઉપાધ્યાયની એક કેટેગરી અલગ આપી છે. તો અત્યારે આપણા હા પાસે હા હા. કોઈનું એવું નામ છે ખરું કે જેને આપણે ત્યાં મૂકી શકીએ? એટલે મારા ખ્યાલથી હા હા હા. એકચ્યુઅલમાં તો શાસ્ત્ર લખવાનું કાર્ય આચાર્યો જ કરે. એટલે બધા ફેમસ એ જ હોય કે આ શાસ્ત્ર આ આચાર્ય, જેમ કે સમયસર કુંદકુંદ આચાર્ય લખ્યું છે એવી રીતે. ઉપાધ્યાયનું કામ એને ભણાવવાનું હોય અને એ લખવાનું ના હોય. એટલે એમના નામ ફેમસ ના હોય. જે રીતે ક્લાસમાં કોઈ ક્લાસ કઈ રીતે ઓળખાય કે આ મેડમનો ક્લાસ છે, પણ મોનિટર રાખે તો મોનિટરથી ના ઓળખાય કે આ મોનિટર એનો ક્લાસ છે. એવી રીતે મેઇન છે આચાર્ય, જે શાસ્ત્રો લખે છે એટલે એમના એ ફેમસ છે ને એમનાથી ઓળખાય કે ભાઈ આ આચાર્ય છે. ઉપાધ્યાયના નામ એટલા પ્રચલિત મુનિ નથી, ધર્મ હોવો જરૂરી છે. એવું મુનિ મારા ધર્મ હોવું જરૂરી. તો પછી વિષ્ણુકુમાર બરાબર. મુનિ આવે છે. વિષ્ણુકુમાર મુનિ આપણે હમણાં રક્ષાબંધનની સ્ટોરી ભણશું. તો એ મુનિ સાધુ હતા, આચાર્ય હતા, શું હતા, શું સમજવાનું? મુનિ સાધુ. એટલે સાધુ જ સમજવાના ને. હમ. તો સાધુને પણ આટલી બધી વિક્રિયા લબ્ધિ વગેરે સામાન્ય સાધુને પણ થઈ શકે. હા. બોલો ભાઈ, હવે પ્રશ્ન ગંભીર કર્યો. ભાઈ વિષ્ણુકુમાર સર, મુનિરાજનું શું સર કરવાનું? હું ટ્રાય કરું. સર હું ટ્રાય હા હા, કરું. તૃપ્તિબેન. આ હા હા. આ તમે જ અમને કીધેલું જ્યારે તમે આઈ થિંક આપણને પંચપરમેશથી ભણાવતા હતા. શાયદ તમે જ અમને બતાવેલું કે જ્યારે આચાર્ય દેવને જ્યારે એમને મોક્ષે જવું હોય છે તો એમને પદવી પહેલા ત્યાગી દેવી પડે છે. અને પછી તે મોક્ષે પછી જ એમની બધું કરી શકે. આચાર્ય પદ રાખતા રાખતા એ
આગળ મોક્ષમાં જવા માટે વધી નથી શકતા. એમને ત્યાગીને એમને એમનું મુનિપણામાં આવવું પડે છે. અને આચાર્ય બનવા પહેલા આ જ બધા આચાર્યો ઉપાધ્યાય હતા. એટલે તમે આઈ બિલીવ કે નિધિબેન કે છે કે ઉપાધ્યાયનું કોક એક્ઝામ્પલ આપો, પણ જનરલી આચાર્ય જે હતા એ પહેલા ઉપાધ્યાય જ હતા, પછી આચાર્ય બન્યા. અને એમનું એડમિનિસ્ટ્રેશનનું જેવું કામ છે એમ સરે ત્યારે સમજાવેલું એવું મને અત્યારે યાદ આવે છે, પણ ખબર નથી વેધર આઈ એમ કરેક્ટ ઓર નોટ. હવે સર ગાઈડ કરો. સર તમે જ જવાબ આપો હા હવે. હા, અરે એક મિનિટ, મને બીજા બધાને તો જોવા દો કે જે જૂના છે એ લોકોને કેટલું ક્લિયરિટી છે. તમારો એકલાનો પ્રશ્ન નથી, બાકી બધાનો પણ પ્રશ્ન છે અહીંયા. હવે અહીંયા બાકી બધાને કેટલું ક્લિયર છે એ પણ ખ્યાલમાં આવે છે ને આ બાને. હા, માયાબેન. પંચ પરમેષ્ઠીમાં જે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આવે છે એ બધા સાધુ જ હોય છે. એમાંથી કોઈને આચાર્યની પદવી આપે છે, જેમ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની અધિકતા હોય છે એટલે એને આપે છે એ પદવી. ઉપાધ્યાયને પદવી એટલે આપે છે કે એને 12 અંગનું જ્ઞાન હોય છે એટલે એને ઉપાધ્યાયની પદવી આપે છે. અને દરેક મુનિરાજ હોય જે નિગ્રંથ દિગંબર મુનિ બન્યા હોય એ જ બધાય પંચ પરમેષ્ઠીમાં આવે. બાકી ગ્રહસ્થ કોઈ પણ પંડિત હોય, ગમે તેટલા શાસ્ત્રો લખ્યા હોય, પણ એને પંચ પરમેષ્ઠીના જે 3 પદ છે એમાં એ ન આવે. અને દરેક મુનિ હોય એ દરેક ઉપાધ્યાય થાય અને આચાર્ય થાય એવું કોઈ જરૂરી નથી. સીધા પોતાની આત્મસાધના કરીને શ્રેણી ચડીને મોક્ષે જઈ શકે છે. બરાબર, ઓકે. પંચ પરમેષ્ઠીના પાઠમાં જ્યારે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુની ચર્ચા કરી હતી ત્યારે મેં એક ઉદાહરણ આપ્યું હતું કે સ્કૂલ છે એક, બરાબર? એ સ્કૂલમાં એક પ્રિન્સિપાલ છે, પછી ટીચર્સ છે અને એક નોર્મલી સ્ટુડન્ટ છે, બરાબર? હવે એમાં 5 સપ્ટેમ્બરનો દિવસ હતો, તો શું થયું? 5 સપ્ટેમ્બરે શું હોય? શિક્ષક દિવસ હોય ને. તો હવે છોકરાઓમાંથી જ 2 જણાને કે 1 જણાને પ્રિન્સિપાલ બનાવવામાં આવ્યા, અમુક છોકરાઓને શિક્ષક બનાવવામાં આવ્યા અને બાકી બધા સ્ટુડન્ટ. બરાબર? બધાને તો થોડી બનાવી દે, બધાને બનાવી દે તો પછી ભણશે કોણ જે ટીચર બનશે એનાથી? એટલે અમુક સ્ટુડન્ટ રહે. તો આમાં એવું જ છે કે બધા છે શું ઓરિજિનલમાં? બધા સ્ટુડન્ટ જ છે, પણ એમાંથી કોકને કંઈક વિશિષ્ટ હતું કે જે ફર્સ્ટ નંબર આવતો હતો, કે જેમાં ક્વોલિટી હતી, બધી રીતે સરસ હતો, અને આચાર્ય બનાવવામાં, એટલે આચાર્ય બનાવવામાં આવ્યા. હવે બીજા જે હતા એ અમુક સબ્જેક્ટ ના હોય કે ભાઈ આ ટીચરને એમનો પ્રિય છોકરો એ છે, કારણ કે ભાઈ એને મારા વિષયનું સારું આવડે છે, તો ભાઈ મારો ટીચર કોણ બનશે? કે ભાઈ એ છોકરો બનશે, કે ભાઈ ગણિતનો છે કે સંસ્કૃતનો છે કે જેવી રીતે છે તો એ બનશે. કેમ? કારણ કે એને એ વસ્તુનું જ્ઞાન સારું છે. તો આમાં પણ એવું છે કે સંઘ તો છે જ આખો. હવે એમાં કોઈને અધ્યયન સારું હોય પૂર્વે, અથવા સંઘમાં રહીને અધ્યયન સારું કર્યું હોય, તો એને એક ઉપાધિ આપવામાં આવી છે, ઉપાધ્યાય. અને જે મેઇન છે એ છે આચાર્ય. અને આ મુનિ અવસ્થાના જ અંદર છે, 3 મુનિ અવસ્થા જ છે. એમાંથી કોઈ પણ વિદ્વાનની કે પંડિતની અવસ્થા નથી. દરેકમાં ગ્રહસ્થ અવસ્થાનો ત્યાગ છે જ છે. એટલે કોઈ અન્ય જ્ઞાની વિદ્વાન જે છે એ લોકો જે જ્ઞાની વિદ્વાન છે એ લોકો મુનિરાજોમાં આવશે નહીં, કારણ કે મુનિરાજ માટે શું જરૂરી છે? કે એમણે ગ્રહસ્થ અવસ્થાનો ત્યાગ કરેલો હોવો જરૂરી છે. હવે બીજી વસ્તુ છે, અહીંયા આચાર્યના નામ કેમ આપે છે? કે આપણા અધ્યયનમાં જે અત્યાર સુધી જે આયા છે એ આચાર્ય દ્વારા રચેલા છે. અને બીજો પોઈન્ટ જેમ બિંજુબેને કહ્યું કે ભાઈ મોસ્ટલી બધા આચાર્યોએ જ ગ્રંથો લખ્યા છે, ઉપાધ્યાયો લખતા નથી એવું નહીં કહી શકાય, લખ્યા છે, ઘણા ઉપાધ્યાય પણ લખ્યા છે. પણ એવો કોઈ નિયમ નથી કે ઉપાધ્યાય ના લખી શકે, સાધુ ના લખી શકે, આચાર્ય ના લખી શકે, એવો ગ્રંથ લેખનનો કોઈ નિયમ નથી. પણ અત્યારે આપણા અધ્યયનમાં જેટલા આયા છે એટલા આ આયા છે. હવે કોઈ એમ કે ભાઈ તમે પેલા વિદ્વાનનું નામ કેમ નથી બોલતા, એ વિદ્વાનનો કેમ પરિચય તમે ના આપ્યો? પણ હજુ કોર્સમાં આવ્યો જ નથી, તો એ વિદ્વાનના પરિચય ક્યાંથી આવશે? અથવા એ ઉપાધ્યાય પરમેષ્ઠીનો પરિચય ક્યાંથી આવશે? અને મોસ્ટલી આપણા પાસે જેટલા ગ્રંથ અવેલેબલ છે આચાર્યોએ જ લખેલા છે, એટલે આચાર્યોના નામ સામે આવે છે. અને એવું નોર્મલી હોય ને કે ભાઈ ક્યાંય સ્કૂલનું નામ લેવાય તો સ્કૂલના પ્રિન્સિપાલને બોલાવીને સન્માન કરવામાં આવે. એવું ના હોય કે ભાઈ કોઈ ચાલો ટીચરને બોલાવીને સન્માન કરે નોર્મલી. એટલે બધા આચાર્યોને યાદ કરતા હોય છે. બાકી ઘણા ગ્રંથોમાં ઉપાધ્યાયને પણ યાદ કર્યા છે કે ભાઈ અમે આ સંઘમાં આમના સાથે વાંચ્યા હતા.
પણ ઠીક છે, એટલે આ એક રૂપે બધા મુનિરાજ જ છે, એમાં કોઈ શંકા હોવી જોઈએ નહીં. કોઈ વિદ્વાન જ્ઞાની સોરી એટલે કોઈ ગૃહસ્થ પંડિત જે છે, પંડિત તો મુનિરાજને પણ કહેવાય, એવું કઈ વાંધો નથી. પણ જે આપણે પંડિત રૂપે જે થઈ ગયો છે અર્થ કે ભાઈ પંડિત કહો એટલે તો સફેદ કુર્તા પજામામાં હોય એ જ પંડિત કહેવાય, એ આપણે બધાએ ધારી નાખ્યું છે. કોઈ બીજું કંઈ પહેરીને કોઈ દિવસ આવી જાય તો આપણને બધાને શંકા પડી જાય કે ભાઈ પંડિત છે કે ભાઈ બીજું કોઈ છે. પણ ઠીક છે, એટલે આપણે જેમને પંડિત માનીએ છીએ એ બધા ગ્રહસ્થ અવસ્થાના હોય છે, એટલે એ બધા ગ્રહસ્થ કહેવાશે. બાકી તો વાંચન આગળ થશે એટલે ખ્યાલમાં આવશે કે ભાઈ ત્યાં મુનિરાજોને પણ પંડિત વિદ્વાન કહેવામાં આવે છે. ખરેખર તો પંડિત એ જ છે, વિદ્વાન એ જ છે, ગ્રહસ્થ તો છે જ નહીં ક્યારેય. પણ આપણે એ રીતે કહીએ છીએ કે ભાઈ ગ્રહસ્થ છે ને આપણને ભણાવે છે ને એમણે સારું લેખન કર્યું છે અને કરાવડાવે છે, તો એના માટે આપણે એમને કહીએ છીએ. બરાબર. થેન્ક યુ સર. થેન્ક યુ સર. હા, હજુ છે કોઈને પંચ પરમેશ્વરના રિલેટેડ પ્રશ્ન હોય તો પહેલા એ લેવા જેવું છે. કારણ કે દ્રવ્ય રૂપ કરી સર્વથેર પરજય ફેરે કોણ, એ તો વાંચી નાખ્યું, પણ પર્યાયમાં શું હતું એ ખ્યાલમાં ના આવે તો પછી કઈ મતલબ નથી ને ભાઈ. કોની પર્યાય, શેની પર્યાય, પર્યાય શું નામ છે, દ્રવ્ય કોનું નામ છે, એ ખ્યાલમાં ના આવે તો પછી કોઈ મતલબ નથી. આવી જ વાત થઈ કે બધું વાંચી નાખ્યું કે શરણભૂત તો એકમાત્ર આત્મા છે, પંચ પરમેષ્ઠી તો શરણ નથી, એ તો વ્યવહારથી શરણ છે, એટલે આપણે તો જવું જ ના જોઈએ. તો પંચ પરમેષ્ઠી કોણ, ક્યાં લીધા પંચ પરમેષ્ઠીને? ભગવાનના દર્શન તો કરવા જ પડે, એના વગર સમ્યક દર્શન ક્યાંથી થાય? આખી ક્લાસ પતે પછી એમ વાત આવે તો પછી શું થયું? પંચ પરમેષ્ઠી શું હતા, એમણે વ્યવહારથી કેમ કયા, એનું સ્વરૂપ સમજ્યા નથી. હવે જે અશરણની વાળી જે ચર્ચા હતી કે ભાઈ એમાં શરણભૂત શું છે કે નિષેધી શરણભૂત તો એકમાત્ર આત્મા જ છે, વ્યવહારથી પંચ પરમેષ્ઠી શરણ છે. હવે વ્યવહારથી પંચ પરમેષ્ઠી શરણ છે એવું કેમ કહેવામાં આવ્યું કે તમે પંચ પરમેષ્ઠી પાસે જાઓ, એમની શરણમાં રહો, પણ માત્ર એમની શરણમાં રહેવાથી તમને મોક્ષની પ્રાપ્તિ થવાની છે નહીં. તમે આચાર્યની પાસે બેસાઈ રહો અથવા ભગવાનની સામે બેસાઈ રહો તો શું થાય? વધારેમાં વધારે શું થાય? અમુક ટ્રાય કરવાનું, બધા કે ને ભગવાનની પાસે બેસો એટલે ટ્રાય કરવાનું અમુક વાર કે ભાઈ આપણે એકલા ક્યારેય કોઈ મંદિરમાં ના હોય ને જઈને બેસો, કેટલો ટાઈમ તમે ભગવાનને જોતા રહેશો? કલાક જોશો, 2 કલાક જોશો, પછી કાંઈક ને કંઈક ઉપરથી આકુળતાનું કારણ બની જશે કે આ ભગવાન અહીંયા કેમ બેઠેલા છે, હું અહીંયા શું કરવા બેઠો છું? તો એ આકુળતાનું કારણ કેમ બને છે? કારણ કે મેં શરણનો અર્થ સમજ્યો કે ભગવાનની સામે બેસી રહેવું, એનું નામ શું છે? શરણ છે. બોલો, શરણમાંથી યાદ આવે છે કઈ? શરણના સ્વરૂપમાં ચત્તારી શરણમ પવજ્જામી. બોલો, શરણનો શું અર્થ કર્યો? હા, શરણ એટલે આધાર. તો આપણે સહારો. એ સમય શરણ એટલે સહારો. તો એ ટાઈમે આપણે શું અર્થ કર્યો તો શરણ સહારાનો? યાદ કોઈને? હિનાબેન? છે શરણ સહારાનો અર્થ આપણે છેલ્લે કર્યો તો. પંચ પરમેષ્ઠીની શરણ લેવી એનો અર્થ શું છે? એવું કઈ વાંચ્યું હતું આપણે? ના, ચત્તારી શરણ પછી પણ એક કંઈક હતું. પોતાના આત્માનું શરણ લેવું. હા, કેવી રીતે? પંચ પરમેષ્ઠીની શરણ લેવાથી આત્માનું શરણ ક્યાંથી આવે? બતાવેલા માર્ગ ઉપર ચાલીને આપણે આપણા આત્માનું આવી ગયો જવાબ. હા હા, આવી ગયો જવાબ કે ભાઈ પંચ પરમેષ્ઠીની શરણ લેવાનો અર્થ શું છે? પંચ પરમેષ્ઠીની શરણ, હા, હવે પંચ પરમેષ્ઠીની શરણ લેવાનો અર્થ શું છે કે ભાઈ એમના દ્વારા બતાવેલો જે માર્ગ છે એનામાં ચાલવું, કે એ તરફ આપણે અગ્રસર થવું. તો ભગવાનની વાણીમાં શું આવ્યું કે ભાઈ એકમાત્ર શુદ્ધાત્મા શરણભૂત છે. એટલે જો આપણે માત્ર ભગવાનની સામે જઈને બેસી જઈએ અને આપણે એમ કહીએ કે આપણને સમ્યક દર્શન થઈ જાય, મોક્ષ થઈ જાય, તો થવાનું નથી. પણ ભગવાનની સામે જ્યારે બેસીએ ત્યારે એવો વિચાર આવે કે ભગવાને દિવ્યવાણીમાં શું વાણીનો મર્મ બતાવ્યો, અને પછી એનામાં ચિંતન દ્વારા ચાલે તો એ સમ્યક દર્શન સુધી પહોંચાય, અન્યથા સમ્યક દર્શન સુધી પહોંચાય નહીં. એવી રીતે જ છે કે માત્ર આત્મા કરતા રહીએ તો સમ્યક દર્શન ના થાય.
કેમ? કારણ કે જો તમે કરો છો ને તો એ વિકલ્પ થઈ ગયો, તો એ સવિકલ્પ દશા આવી. અને સમ્યક દર્શનમાં કઈ અવસ્થા જોઈએ છે આપણે? નિર્વિકલ્પ અવસ્થા. તો વિકલ્પ કરીને નિર્વિકલ્પ અવસ્થાની પ્રાપ્તિ તો સંભવ છે નહીં. હવે તમે નિર્વિકલ્પ થાઓ અથવા સવિકલ્પ રહો, પણ આત્મા કરતા રહીએ આપણે માત્ર, તો એ તો સવિકલ્પ દશા થઈ ગઈ. તો નિર્વિકલ્પ તો ત્યાં થયું નહીં. અને સમ્યક દર્શન નામ કોનું છે? નિર્વિકલ્પનું નામ છે. એટલે બંને વસ્તુ ક્રોસ થાય છે કે ભાઈ આપણે આત્મા આટલું સમજીએ છીએ તો એ સમ્યક દર્શન કેમ નથી થતું? એનું મૂળભૂત કારણ છે કે ભાઈ જ્યાં સુધી પહોંચાડવા માંગે છે એનો અર્થ, ત્યાં સુધી આપણે પહોંચતા નથી. હવે પંચ પરમેષ્ઠી વ્યવહારથી શરણ છે એટલે કે ભાઈ એકમાત્ર શુદ્ધાત્મા જ મૂળ રૂપે તો શરણ છે, પણ જ્યારે શુદ્ધાત્મામાં નથી જઈ શકતા ત્યારે શરણભૂત કોણ છે? તો ભાઈ પંચ પરમેષ્ઠી છે. અને મોહ ઉદય જીવ કે વ્રથા આને કલ્પના હોય. અને આ જીવ શું કરે છે કે ભાઈ મોહનો ઉદય આવે છે, એના કારણે મોહમાં ફસાઈને અન્યોને કુદેવી દેવતાઓને શરણભૂત માની લે છે. પણ વાસ્તવિકમાં તો શરણભૂત કોણ છે? બે જ વસ્તુ છે. જો નિશ્ચયથી જોવા જઈએ તો એકમાત્ર આપણું શુદ્ધાત્મા, અને વ્યવહારથી જોઈએ તો પંચ પરમેષ્ઠી શરણભૂત છે. બરાબર? ક્લિયર છે? હવે જો આનો પાછળ અર્થ પણ આપણે જોઈ લઈએ. આ વિશ્વમાં બે જ શરણ છે. નિશ્ચયથી તો શુદ્ધાત્મા શરણ છે, અને વ્યવહારથી પંચ પરમેષ્ઠી. પણ મોહને લીધે આ જીવ અન્ય પદાર્થોને શરણભૂત માને છે. કે જે જીવો બાહ્ય શરણભૂત માને છે કોઈને, તેનું એકમાત્ર કારણ છે મોહ, કે ભાઈ આ અમને પાર કરાવી નાખશે. શું કરશે? આ અમને પાર કરાવી દેશે. અહીંયા રોજ આપણે આ દિવસે આ કાર્ય કરીશું તો શું થશે? આપણું કામ પૂરું થઈ જશે. તો ખરેખર તો ભગવાનને પૂછતા નથી, તો આપણું કાર્ય કરાવવું છે. એટલા માટે આપણે એ દિવસ નક્કી કર્યો છે, અને એ દિવસે ત્યાં જઈને એ વસ્તુનું ક્ષેપણ કરીએ છીએ કે જે કરતા હોય. બરાબર છે? તો એનું કારણ શું છે? કે ભાઈ એમાં પણ આપણો મોહ છે. જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી આ બધું કાર્ય છે. ખરેખર હું તો કહું ને, પંચ પરમેષ્ઠીની શરણ લેવામાં પણ મોહ જ છે આપણો. તો આપણે આત્મામાં નથી જઈ શકતા, એટલે શું કરીએ છીએ કે ભાઈ આપણો ઉપયોગ અશુભમાં ના જાય, એટલે શુભમાં રાખવા માટે આપણે પંચ પરમેષ્ઠીની શરણ લઈએ છીએ. પણ આ જીવ શું કરે છે? મોહના વધારે તીવ્ર ઉદયમાં એ પર પદાર્થોમાં અને અન્ય કુદેવી દેવતાઓમાં શરણ લઈ લે છે. એ પ્રમાણે અહીંયા અશરણ ભાવના કઈ. હવે સંસાર ભાવના કહે છે, પરદ્રવ્યને તે પ્રીતિ જો હે સંસાર અબોધ, તાકો ફલ ગતિ ચાર મેં ભ્રમણ કહ્યો શ્રુત શોધ. કે ભાઈ આ સંસારમાં તો શું છે? પરદ્રવ્યથી તે જે પ્રીતિ કરી છે, પરદ્રવ્યને પ્રત્યે જે મોહ કર્યો છે, રાગ કર્યો છે, એ જ વાસ્તવિકતામાં સંસાર છે. આ ચાર ગતિ ને બધું શું છે? એનું ફળ છે. સંસારનું ફળ રૂપે શું છે? એ ચાર ગતિ છે. અને સંસાર છે શું વાસ્તવિકતામાં? તો વાસ્તવિકતામાં પરદ્રવ્યો પ્રત્યે જે પ્રીતિ આ જીવે કરી છે, એ જ વાસ્તવિકતામાં સંસાર છે. એટલે અહીંયા લખ્યું છે કે નિશ્ચયથી પર પદાર્થ પ્રત્યે રાગ દ્વેષ ભાવ છે એ સંસાર છે, અને એ જ કારણે આ જીવ છે એ ચારેય ગતિમાં દુઃખ ભોગવે છે. આપણે પહેલી દેવસ્તુતિ છે એમાં પણ આ બધું આપણે વાંચ્યું હતું કે ભાઈ હું અહીંયા ગયો, પણ મેં તમારા સ્વરૂપને સમજ્યો નહીં, એટલા માટે આ ચતુર્ગતિનું મારું ભ્રમણ ચાલી રહ્યું છે. હવે એમનું સ્વરૂપ નથી સમજ્યા, એટલે જો એમનું સ્વરૂપ સમજ્યા હોય તો પરદ્રવ્યમાં પ્રીતિ કરત નહીં. એટલે અહીંયા શું કહે છે કે પરદ્રવ્યો પ્રત્યે જે પ્રીતિ છે, જે રાગ છે, જે મોહ છે, એ જ વાસ્તવિકતામાં સંસાર છે. બાકી એ સંસારના ફળ રૂપે આ ચારેય ગતિનું પરિભ્રમણ થઈ રહ્યું છે. બરાબર? હા ભાઈ સમીરાબેન, માઇક. હા ભાઈ, હવે ઘણા બધા લોકો આવી ગયા છે. બધા ચાલુ કરો વિડીયો એટલે ખ્યાલ પણ આવે. પરિજ્ઞા, નમ્રતાબેન, ઓકે. તો અહીંયા 12 ભાવના આપણે ચાલે છે, બધાને ખ્યાલ જ છે. એમાં 3 ભાવના આપણે થઈ ગઈ, અનિત્ય, અશરણ ને સંસાર. હવે એકત્વ ભાવના ઉપર આગળ વધે છે. ભાઈ એકત્વ ભાવના શું કહે છે? પરમારથ તે આત્મા એક રૂપ હી જોઈ, કર્મ નિમિત્ત વિકલ્પ ગણે તે નાશે સેવ હોય. કે પરમાર્થથી તો શું છે? એકમાત્ર આત્મા જ છે, એ જ જોવા યોગ્ય છે, એ જ ધારણ કરવા યોગ્ય છે. કર્મ નિમિત્ત વિકલ્પ ગણે તે નાશે હોય. અને આ જો કર્મો છે
એના નિમિત્તથી આપણે જે સંસાર માનીએ છીએ, એમાં જે એકત્વ કર્યું છે એના કારણે સંસાર વધે છે. એટલે ભાઈ કર્મ નાશનો ઉપાય શું છે? એકમાત્ર આત્મા જ છે. એકત્વ ભાવના અહીંયા શું કહે છે? ભાઈ નિશ્ચયથી તો આત્મા એક જ્ઞાન સ્વભાવી છે અને કર્મના નિમિત્તની અપેક્ષાએ કથન કરતા અનેક વિકલ્પમય પણ તેને કહ્યું છે. આ વિકલ્પોના નાશથી જ મુક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે ભાઈ એકત્વ કરવા યોગ્ય તો ક્યાં છે? એકમાત્ર આત્મામાં જ એકત્વ કરવા યોગ્ય છે, અન્ય ક્યાંય એકત્વ કરવા યોગ્ય નથી. બોલો, હવે આ 12 ભાવનાઓ છે. હવે વૈરાગ્ય કેમ અપાવે છે? આ વૈરાગ્યદાયી કેમ છે? એના પાછળનું કારણ કહીએ છે ભાઈ, જયારે વૈરાગ્ય લાવવું હોય ત્યારે 12 ભાવના ભાતા હોય છે. તેનું કારણ શું છે? કે ભાઈ આ સંસારથી તો તમને હટાવે જ છે, પણ ક્યાં જવા યોગ્ય છે એનું પણ સ્વરૂપ બતાવે છે. એવું નથી કે માત્ર સંસારની દશા જે છે એ વિપરીત છે જ બતાવ્યા કરે કે ભાઈ અહીંયા આવું થાય છે, અહીંયા આવું થાય છે, એટલું નથી અહીંયા જણાવતા. પણ ત્યાં એવું થાય છે તો હવે ક્યાં જવું? કે જવું પોતાની આત્મામાં, એ પણ સાથે સાથે બતાવે છે. અને જયચંદજીએ તો નિશ્ચય વ્યવહારની સાથે પણ આ બધું સ્વરૂપ અહીંયા લીધું છે. ઘણી બધી ભાવના હોય કે માત્ર પર પદાર્થોથી નિવૃત્તિની હોય. ઘણી ભાવના હોય છે કે જે માત્ર સ્વનિમિત્તક હોય, કે સ્વમાં જ આખું ઘટાવે કે ભાઈ આશ્રયથી ભિન્ન છે, એકત્વ કરવા યોગ્ય માત્ર આત્મા જ છે, 12માં નથી. તો એ માત્ર સ્વમાં. પણ અહીંયા જયચંદજી આપણે વ્યવહાર અને નિશ્ચય બંને રૂપે અહીંયા સ્પષ્ટ અમને કર્યું છે. હવે अन्य भावना, अपने अपने सतत्व को सर्व वस्तु विलसाय ऐसे चित्वे जीव तब परते ममत न થાય. એટલે अपने अपने सतत्व को એટલે કે જે પોતપોતાના સત્વને, સત્વ એટલે કે જેમાં સત્તા સ્વરૂપી જે આત્મા છે એ પોતપોતાના જે સત્વ છે, જે પોતાનું આત્મા, એ જ સર્વ વસ્તુને આપવા વાળું છે. એ સર્વ વસ્તુ વિલસાય, એ જ ધારણ કરવા યોગ્ય છે. એવું જ્યારે એસે ચિત્વે તપ એટલે કે એવું જ્યારે જીવને ભાન થશે ત્યારે શું થશે? પરમા મમત્વ થશે નહીં. તો પરમા મમત્વ ક્યારે છૂટશે? કે જ્યારે એ જાણશે કે એક આત્મા જ શું છે? સર્વ સુખ સંપત્તિ આપવા વાળું છે. કારણ કે આપણે પરમાં શું કરવા ભ્રમણ કરીએ છીએ? કોઈ પરમાં સુખ છે? હેમાબેન, આપણે પરને ની સાથે સંપર્ક કેમ છે? કારણ કે આપણે સુખ પ્રાપ્ત કરવું છે ને. આપણે ક્લાસ પણ કેમ સાંભળીએ છીએ? પરમા ઓનર્સ નો કોર્સ કમ્પ્લીટ કરવાનો છે એટલે શીખવું છે. એવું તો નથી. શીખવું છે. શીખવું કેમ છે? તો જ આત્માની દિશામાં આગળ વધી શકાય ને, ખબર પડે તો. હા, પોતાની આત્માની તરફ આગળ વધવું. પોતાની આત્માની તરફ કેમ આગળ વધવું છે? સાચું સુખ પ્રાપ્ત કરવા માટે. હા, કે ભાઈ મૂળ છેલ્લે વરીને તું શું આવશે? કે ભાઈ સાચું સુખ પ્રાપ્ત કરવું છે. એટલે સુખ પ્રાપ્તિ માટે આપણે જે કાર્ય કરે છે એ ક્યાં છે? એ તો अपने સતત્વ એટલે પોતપોતાના આત્મદ્રવ્યમાં છે. બીજાની આત્માના સ્વરૂપના જાણવામાં કે બીજાનો જીવ કેવો છે અને કેવો નથી, એની વિચારધારાઓમાં તો પોતે પોતાના આત્માથી દૂર જઈએ છે. અહીંયા શું હોય, આપણે થોડું બહુ ખ્યાલમાં આવી જાય કે ભાઈ વિદ્વાન આવા હોય ને આવા હોય, એટલે પછી આપણે માથું ક્યાં લાગે કે ભાઈ ના, આ વિદ્વાન તો આવી વાત કરે છે, આમને તો ખબર છે આટલું બધું, તો પછી પોતાના આત્મામાં જવાની વાત કરવી જોઈએ. તો આવી બધી વાતો કેમ કરે છે? હવે ક્યારે એવું હોય ને કે ગુરુદેવસિંહના પ્રવચન સાંભળતા હોય અને એમના કોઈ કિસ્સો એ કહેતા હોય કે ભાઈ જુનાગઢ ગયા હતા કે જામનગર ગયા હતા, તો ત્યાંના મેયર એમને મળવા આવ્યા હતા, આટલી ગાડીઓ આવી હતી, આવું બધું આવ્યું હતું. તો ઘણા લોકોને એવું થાય કે ભાઈ આ તો માત્ર એમની વાહવાહી કરવા માટે ચર્ચા કરે છે. પણ ખરેખર એવું હોતું નથી. જો આપણે આગળનો અને પાછળનો કોન્સેપ્ટ મળાઈએ કે આગળ પાછળ શું વાત ચાલતી હતી, તો આખી કનેક્ટ થશે કે શું કરવા કે છે. અને એ પછી એ બધાને શું કહ્યું કે એ બધું શું કરવા છે? એ બધું ધૂળ છે. એ બધું શું છે? ધૂળ છે. એટલે આ બધું હોવું એને આપણે સુખ સંપત્તિ કે આપણે પોતાનું ગૌરવ સમજીએ છીએ, એ ત્યાં બતાવવા માંગતા હતા. પણ આપણે સ્વીકારીશું, સમજ્યાશું. એટલા માટે શું છે કે ભાઈ અહીંયા તો પોતપોતાની આત્માનું સ્વરૂપ જાણીશું તો કામનું છે. જો બીજાના ગુણોના દોષો કે અવગુણો ને જોવામાં આપણે સમય વિતાવીશું તો કાર્ય થવાનું છે નહીં. હવે કોઈ એમ કે ભાઈ પેલા તો કંઈ કરતા નથી તો આપણે કેમ કરીએ? તો પછી એ તમે પેલામાં રહી ગયા, તમે પોતાનામાં જઈ શકશો
નહીં. એટલે જ્યારે કલ્યાણ કરવું છે તો શું છે, અપને અપને સતત વકું, કે એ પોતાના આત્મદ્રવ્યમાં જ લીન થવું પડશે. બીજાના દ્રવ્યમાં લીન થવાથી કે એમના વિચારથી થશે નહીં. હવે અહીંયા પાછળ આપણે અન્યત્વનો અર્થ પણ જોઈ લઈએ કે ભાઈ પ્રત્યેક પદાર્થ પોતપોતાની સત્તામાં જ વિકાસ કરી રહ્યો છે. કોઈ કોઈનો કરતા હરતા નથી, કે ભાઈ કોઈ કોઈનું કંઈ કરી શકતું નથી. જ્યારે જીવ આમ ચિંતન કરે છે ત્યારે તેને પર પ્રત્યે મમત્વ થતું નથી. જ્યારે જીવ આવા પ્રકારનું ચિંતન કરે છે ત્યારે એને પર પ્રત્યે મમત્વ થતું નથી. બરાબર. આ પ્રમાણે અહીંયા અન્યત્વ એટલે કે પરદ્રવ્યથી અન્યત્વ કરાવે છે. પરદ્રવ્યથી કંઈ થવાનું નથી, પોતાના આત્મદ્રવ્યથી થવાનું છે. હવે અસુચિ ભાવના કે ભાઈ નિર્મલ અપની આત્મા દેહ અપાવન ગેહ જાની ભવ્ય ને જે ભાવ કો યાસો તજો સને, કે ભાઈ એકમાત્ર જે આત્મા છે, પોતાની આત્મા, એ જ નિર્મલ છે આખા જગતમાં. અને આ જે દેહ છે કે જ્યાં એકત્વ કર્યું છે એ કેવું છે, એ અપાવન છે. એ કેવું છે, એ પાવન નથી. જાની નિજ ભવ્ય કો, એ જે ભવ્ય આવી રીતે જાણશે, યાસો તજો સને, તો શેનો સ્નેહ છોડવાનો છે? આત્માનો નહીં, પણ જે અપાવન જે દેહ છે એનો સ્નેહ શું થશે, આ જીવ છોડી નાખશે. યાસો તજો સને, કે જ્યાં શરીર પ્રત્યે જે સ્નેહ છે, પ્રેમ છે, રાગ છે, મોહ છે, એ શું થશે, પોતાની જાતે જ તૂટી જશે. એ પ્રમાણે અહીંયા અસુચિ ભાવના લીધી કે ભાઈ આ પોતાનો આત્મા તો નિર્મળ છે, પણ આ શરીર મહા અપવિત્ર છે. તેથી હે ભવ્ય જીવો, પોતાના સ્વભાવને ઓળખીને આ અપવિત્ર શરીર પ્રત્યેનો સ્નેહ છોડો. બોલો, 6 ભાવના થઈ ગઈ: અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ અને અસુચિ. ક્લિયર છે? ક્લિયર છે 6 ભાવના? સર, મારું આજનું મિસ થયું છે કારણ કે હું ફ્લાઇટ પર હતી, તો ખાલી આજની લિંક મને શેર કરશો એટલે આગળ મને કનેક્શન મળે. હા, એટલે એ તો પ્લેલિસ્ટ મેં તમને મોકલેલી જ છે, તો એમાં જોઈન થઈ જશે હમણાં ક્લાસ પતે પછી અડધો કલાકની. હા, ઓકે. આની ખાલી અલગથી મોકલો કારણ કે પછી બધામાં પેલું શોધવી પડે છે એટલે. અલગથી મોકલી દઈશું. ચલો, મને ખાલી એક થેન્ક યુ મેસેજ, સો મચ. મને સોરી. ખાલી એક મેસેજ, હા હા હા, એક મેસેજ ખાલી નાખી દઈશું. ગ્રુપ પર કરું કે પર્સનલમાં? પર્સનલમાં કરો, પછી બધું ગ્રુપ પર બધું ભેગું કરવાનો કોઈ મતલબ નથી. ઓકે, હા, ઠીક છે. ઓકે ઓકે, થેન્ક યુ. હા, બોલો બીજા કોઈને ગેહ છે એટલે શંકા? 6 ભાવના. ગેહ હા, એટલે ગેહ, દેહ અપાવન ગેહ. અપાવનનો પિંડ, પિંડ પિંડ આપણે ઘી રૂપે લઈએ, એક પિંડ રૂપે લઈએ. ઘી અપાવન કે. ઓકે, તો અહીંયા અસુચિ ભાવના સુધી આપણે અત્યારે રાખીએ. આગળની જે 6 ભાવના છે આપણે આગળની ક્લાસમાં લઈશું, અને એ સમયે આ 6 ભાવના જે આગળની થઈ છે એને પણ થોડું કવર સાથે આપણે સરખી રીતે લઈશું. બરાબર. કોઈને બીજો કોઈ પ્રશ્ન છે તો આપણે લઈ લઈએ, પછી ક્લાસ એન્ડ કરીએ. છે કોઈને પ્રશ્ન? પંચ પરમેષ્ઠી જેવો બીજો પ્રશ્ન તો નહીં આવે ને? હોય તો પૂછી નાખો. પછી મને એવું થઈ ગયું કે ભાઈ આ 12 ભાવના હું ખોટી ચલાવું છું એમ. અત્યારે હજુ પંચ પરમેષ્ઠી ક્લિયર કરાવવું પડે. એવું તો હવે નહીં આવે ને? પંચ પરમેષ્ઠી પછીના પાઠો પૂછવા પડશે, મને એવું લાગે છે થોડા થોડા. હું હજુ કહું છું બાલબોધ પાઠમાલાનું રિવિઝન. હા, રીનાબેન શું કહો છો? કહું છું પણ આજે પ્રશ્ન બહુ સરસ પૂછ્યો, તેનાથી મને ઘણું ક્લિયર થઈ ગયું. હા, એટલે જ હું કહું છું કે ભાઈ જે પહેલા પ્રશ્ન હોય ને મનમાં, એ મન સુધી ના રાખો. અને બીજી વસ્તુ એ કે પોતાના મનનું નહીં ઠોકવાનું, કારણ કે આપણા પોતાના મનનું આપણે બધું થોપવા જઈએ છીએ અને આપણે એવું કલ્પના કરી રાખીએ છીએ કે આ તો આવું જ છે, આ તો આવું જ છે. હવે કોઈને કર્મ ને એ બધા વાળામાં પ્રશ્ન હતા બધાને કે ભાઈ કર્મથી ચાલે છે ને તમે કર્મમાં કહો છો એ તો નિમિત્ત છે ને. તો ભાઈ પહેલા જે મનમાં હોય બધું તમે કહી દો, પછી બધું ભણાયા પછી છેલ્લે વળીને પ્રશ્ન એ જ આવે કે ભાઈ આ જે ભાવ થાય છે તો એના પાછળનું કારણ કર્મ જ હશે ને.
તો પછી અમે કહું ચેપ્ટર શું ભણ્યા. એટલે હું હજુ કહું છું કે પહેલા જે મનમાં હોય ને એ કહી દો, અને જો ના કહેવું હોય તો એ વાતો આપણે સાઈડમાં મૂકી દો. એ વસ્તુ ઉપર હવે વિચાર બંધ કરી નાખો. કારણ કે આ જીવનું છે ને અગ્રહિત મિથ્યાત્વ છે, અને નિરંતર ચાલ્યું આવ્યું છે. અને અગ્રહિત એટલે ઘણા કાળથી નિરંતર ચાલ્યું આવ્યું છે. અત્યાર સુધી સત્ય જે માર્ગ છે મળ્યો આપણને નથી. એટલે આપણે કહીએ તો ખરા કે આપણને માર્ગ મળી ગયો, બધું થઈ ગયું, પણ આને માર્ગ મળ્યો કહેવાય નહીં. આ તો વ્યવહારથી બધી ચર્ચા કહેવાય કે માર્ગ મળ્યો છે. જ્યાં સુધી સ્વરૂપ ના સમજાય ત્યાં સુધી કોઈ માર્ગ નથી મળ્યો. કોઈ જૈનમાં જન્મ લઈ લે એનાથી કોઈ જૈની નથી બની જતું. કોઈ માત્ર ગુરુદેવ છે ને સાંભળી લે તો કોઈ મુમુક્ષુ નથી થઈ જતું. આ બધી ખાલી આપણા મનની એક નવી ભ્રમણા ઊભી કરેલી છે. એવું ક્યારેય એવું નથી બનતું. જ્યાં સુધી વસ્તુનું સ્વરૂપ ના સમજાય ત્યાં સુધી આપણને કોઈ માર્ગ નથી મળ્યો. જે દિવસે વસ્તુનું સ્વરૂપ સમજી ગયા ને એ દિવસ સમજવાનું કે મને માર્ગ મળી ગયો છે. કારણ કે જો આને તમે માર્ગ માન્યો છે તો જ્યારે વસ્તુ સ્વરૂપ સમજાશે એ તો તમે લક્ષ્ય જ કરી નાખશો કે ભાઈ હા આ જ છે. પણ આગળ તો સુખ પ્રાપ્તિનું જે છે સાધન એ તો નિરંતર સમજણની સાથે વાળી વસ્તુ છે. એટલે બે વસ્તુ રાખો કે ભાઈ જે મનમાં હોય કે જે પણ પ્રશ્ન હોય કહી દો, અથવા તમારે નથી કહેવું તો જે મનમાં છે જૂની એ બધી વસ્તુ સાઈડમાં રાખો પહેલા, અને આ વસ્તુને પ્રોપરલી સમજો, અને પછી ક્યાંય મિસમેચ થતું હોય તો ચર્ચા કરીએ. નહીં તો આખું પછી રામાયણ પતી જાય પછી કે ભાઈ સીતાનું હરણ કોણ કરી ગયું ને હરણની સીતા થઈ કે ના થઈ. તો પછી હરણની સીતા થવાની જ ના હોય તો પછી ક્યાં પ્રશ્ન ઉભો થાય? ગુંજલબેન, પ્રશ્ન તો એવો જ થયો ને કે ભાઈ હરણની સીતા થઈ કે ના થઈ. ભાઈ હરણની સીતા થવાની જ નથી તો પછી ક્યાં સવાલ ઉભો થાય છે આ બધો? એટલે મૂળ વસ્તુ એ છે કે જેને જે પ્રશ્ન હોય પહેલા પૂછી નાખવા, અને પછી બધી આપણે ચર્ચા કરીને પછી આપણે આગળ વધાય. એટલે કોઈને કોઈ પણ પ્રકારની શંકા ના રહે. હવે મારા હિસાબથી કર્મવાળા પાઠમાં કોઈને કોઈ શંકા નહીં રહી હોય, અને 7 તત્વવાળા પાઠમાં જો 7 તત્વ, કર્મ અને દ્રવ્ય ગુણ પર્યાય, જે બાલબોધમાં આપણે મેં કહ્યું હતું કે દ્રવ્ય ગુણ પર્યાય એ મેઇન વસ્તુ છે. એ દ્રવ્ય ગુણ પર્યાયનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર રાખવાનો, કર્મવાળો ક્લિયર રાખવાનો, અને 7 તત્વ, આ 3 વસ્તુ અત્યારે તમારે ક્લિયર જ રાખવાની છે. કારણ કે જેમ જેમ આપણે આગળ વધીશું આના રિલેટેડ જ ક્યાંય ને ક્યાંય આવે છે. હવે અત્યાર સુધી મને એવું હતું કે પંચ પરમેષ્ઠીનું નામ બોલવું નહીં પડે, પણ હવે હું એમ કહું છું કે પંચ પરમેષ્ઠીને પણ ક્લિયર રાખજો. કારણ કે દરેક જગ્યાએ પંચ પરમેષ્ઠીનું સ્મરણ તો આવવાનું જ છે એટ ધ એન્ડ, અને એને સમજવું પડશે કે ક્યાં વ્યવહારથી કહી રહ્યા છે, ક્યાં નિશ્ચયથી ચર્ચા કરી રહ્યા છે. અને વ્યવહારનો મતલબ એ ના હોય કે ખોટો જ છે, બરાબર? વ્યવહારનો શું મતલબ હોય ને આપણે જ્યારે નય ચક્ર વાંચીશું ત્યારે બધી ચર્ચા કરીશું કે વ્યવહાર નહીં ને કેવી રીતે ખોટો કહે છે કે શું છે કે શું નથી. પણ વ્યવહારથી માત્ર ખોટો કહીને એની શરણમાં જવાનું જ નથી એવો કોઈ અર્થ આપણે અત્યારે કોઈ ગ્રહણ કરવાનો નથી. હા, કુંજલબેન કંઈ કહી રહ્યા છો? સર, આ 12 ભાવના જે છે તો એ 12 ભાવના તો વૈરાગ્ય પ્રેરક જ છે, બરાબર? તો આ એકચ્યુઅલ રાજોને જ હોય 12 ભાવના એવું છે કે આપણે કેવી રીતે છે? અને બીજું એકત્વ અને અન્યત્વ એ બંને ફરીથી હા, ફરીથી પહેલો પ્રશ્ન શું છે? ફર્સ્ટ ક્વેશ્ચન છે 12 ભાવના છે વૈરાગ્ય વર્ધિની છે, વૈરાગ્ય પ્રેરક છે. તો ઈ મોસ્ટલી વધારે મુનિરાજોને જ હોય ને એમ, એટલે એ લોકોને સાચી 12 ભાવના એવી રીતે કઈ છે? ના, એવું કઈ નથી. 12 ભાવના તો વૈરાગ્ય ઉત્પાદક છે, વૈરાગ્ય લાવવા માટે છે. એટલે 12 ભાવના તો આપણે ભાઈએ તો જ મુનિરાજ બને ને. મુનિરાજ બનતા પહેલા 12 ભાવના ભાવે જ જીવ. એટલે આ શરણ, આ બધું જે મૂળ વસ્તુ છે કે ભાઈ પરદ્રવ્યની પ્રીતિ જે છે એને છોડવાની વાત છે અહીંયા, અને એને અલગ અલગ અપેક્ષાઓ અહીંયાથી કહી રહ્યા છે. 12 ભાવનાનો મૂળ ઉદ્દેશ છે ભાઈ અલગ અલગ અપેક્ષા એ તમને બતાવે છે કે આ કેવું છે, અશરણભૂત છે, અને એકમાત્ર આત્મા શરણભૂત છે. હવે તમે એક વાત કહો તો ના ખ્યાલમાં આવે, પણ બધી રીતે ભાઈ કર્મની અપેક્ષાએ જોવો, પરદ્રવ્યની અપેક્ષાએ જોવો, શરણની અપેક્ષાએ જોવો, સંસારની અપેક્ષાએ જોવો, તો અલગ અલગ અપેક્ષાઓ થાય તો એ વસ્તુ ક્લિયરિટી આવે. અને બીજો તમારો જે એકત્વ અને અન્યત્વનો પ્રશ્ન છે, એકત્વ એટલે જોડે વાળું, અને અન્યત્વ એટલે એકદમ ટચ વાળી વસ્તુ છે, અથવા એકદમ અલગ વાળી વસ્તુ છે. આત્માનું જ્ઞાન ગુણ, આત્માનું કોઈની જીવની પ્રત્યે જે આપણે કહીએ છીએ એને એકત્વ કહીશું. અને બે વસ્તુ જોડે જ છે
તો એને અન્યત્વ કહીશું. મળાયેલું હોય એક તો એને પણ અન્યત્વ કહેવાય, અને બે વસ્તુ ભિન્ન છે તો એને પણ અન્યત્વ કહીએ છીએ. સર એનું કોઈ હા, એક્ઝામ્પલ? એકત્વ અન્યત્વનું એક્ઝામ્પલ જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ. હા, જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ ના, એવું તો નહીં કહેવાય. આ જ્ઞાન દર્શન ચારિત્ર અન્યત્વ છે એનું, જીવની જ્ઞાનની સાથે જ છે. ચલો ઠીક છે, એકત્વ અન્યત્વનું હું સારી રીતે જ એક્સપ્લેન કરું છું ત્યાંથી વાંચીને. એટલે ઉદાહરણ પણ મને અત્યારે યાદ નથી આવતું એકત્વ અન્યત્વનું એક્ઝેક્ટ. ઠીક છે, આપણે આગલી ક્લાસમાં એની ચર્ચા એકત્વ અન્યત્વની કરી લઈશું. બોલો, પછી બીજો કોઈ પ્રશ્ન છે કોઈને? નથી ને? હું ફરી બાર ભાવનાનું સ્ટાર્ટિંગથી જ આપણે એક વખત નોર્મલી જોતા જઈશું, કારણ કે થોડું ક્લિયરિટી પણ આવે. હું અત્યારે ખાલી આજે થોડું અવ્યવસ્થિત થવું રહ્યું છે, કારણ કે હું બહાર છું અને ક્લાસમાં એકદમ ટાઈમ થયું. વાંધો નથી. બાકી કોઈને તો કોઈ પ્રશ્ન નથી. બાકી માયાબેનને મેસેજ તમને મળી ગયો હશે, પેલું મોડેલ એપ વાળું સંદર્ભિત, એટલે તમને આવી ગયું હશે. બધાને કહી દઉં છું જેમને એનરોલમેન્ટ નંબરનો કે આઈડીનો જે છે એમાં ફોરગેટ પાસવર્ડનો એક ઓપ્શન આપેલો છે, તો ત્યાંથી તમે ફોરગેટ કરીને ફરી પાસવર્ડ મેળવી શકો છો. પણ સર મને તો એનો પેલું આપણે સ્ટુડન્ટ આઈડી જ આવ્યું નથી, અને એ લોકોનો એક મને ઈમેલ એવો મળ્યો હતો કે તમે આમાં પેલી ગ્રુપ નહીં, પેલી કયો કોર્સ છે એ સિલેક્ટ નથી કર્યો. પણ મેં જ્યારે એનરોલમેન્ટ કર્યું ત્યારે એવો કોર્સનું આવ્યું જ નહોતું, ખાલી તમારું નામ આવ્યું હતું કે આ સરના ક્લાસમાં મારે કોર્સ કરવાનો છે. હા, તો એ કોર્સનું જ ઓપ્શનમાં હતું. હા, ઈ જ હતું, બીજું કઈ? હું તમારો નંબર આગળ મોકલી દઉં છું, તો તમને પર્સનલી એ લોકો કોન્ટેક્ટ કારણ કે મને એકવાર મેલ પણ આવ્યો કે તમે આ સિલેક્ટ નથી કર્યું, ઈ કરો. એટલે મેં વિચાર્યું કે હું ફરીથી રજીસ્ટ્રેશન એનરોલમેન્ટ કરું. તો હું ફરીથી કરવા ગઈ તો એવું આવ્યું કે તમારું ઈમેલ આઈડી ઓલરેડી એકવાર રજીસ્ટર્ડ થઈ ગયું છે. ઓકે, ઠીક છે, ઠીક છે. એવો મેસેજ આવ્યો મને. હા, હેમાબેન, કઈ છે પ્રશ્ન? સર, બુક્સ પણ આવી ગઈ છે, પણ હજી સુધી આઈડી નંબર નથી આવ્યો. અચ્છા, બુક્સ આવી. હા, હવે જેમની પાસે બુક્સ આવી ગઈ છે એ લોકો નમુકા મહામંત્ર એક અનુશીલન એને વાંચવાનું ચાલુ કરી નાખશો. જ્યારે આપણે 1 by 1 લઈશું ત્યારે તો વાંચજો જ ફરી, પણ અત્યારે જેમની પાસે છે એ લોકો, કારણ કે સેલ્ફ સ્ટડીની બુક છે, જેટલી વખત વાંચશો એટલું વખત તમે ક્લિયરિટી અને પ્રશ્નોનો ઉત્તર આપી શકશો. કારણ કે જ્યારે આપણે ચર્ચા કરીશું તો નોર્મલ રૂપે કરીશું, બરાબર છે? એટલે જેમની પાસે આવી ગયું છે એ લોકો સ્ટાર્ટ કરી નાખો. અને મોડેલ એપ વાળું હું વાત ફરી કહું છું, એક્સેલ શીટ કરું છું, ગમે ત્યાંથી મળી જાય, અથવા કોઈના પર્સનલી આવી હશે તો જોઈ લઈશું. ઓકે, ઠીક છે. સર, હું નેક્સ્ટ વીકમાં હિંમતનગર જઉં છું, એટલે બંને ક્લાસમાં નહીં હોઉં નેક્સ્ટ વીકમાં. હા, વાંધો નથી. રેકોર્ડિંગ પાછળથી સાંભળી લઈશ. સર, મારે પણ એવું જ થશે. હા, વાંધો નથી. મારે પણ લગભગ ના, એટલે હું હિંમતનગર નથી પણ બીજે ક્યાંય જવાનું છે, એટલે કદાચ જો સાંજની ક્લાસ કેન્સલ થશે તો મેસેજ નાખીશ. લગભગ થવાની નથી, હું આવી જઈશ પાછો જઈશ, એટલે વાંધો નથી. પણ બાય ચાન્સ જો એક દિવસ મીટિંગ વધારે ચાલી ગમે ત્યાં, તો પછી કદાચ ના આવી શક્યો તો પ્રોબ્લેમ રહેશે ટ્રાવેલિંગમાં શું. બાકી જો અહીંયા પહોંચી જઈશ તો ક્લાસ થઈ જશે, નક્કી છે. બાકી કઈ હશે તો અપડેટ તમને ગ્રુપ પર આવી જશે. 99% ક્લાસ રહેશે, 1% એવો ચાન્સીસ છે કે ક્લાસ ના થઈ શકે, પણ 99% ક્લાસ રહેશે. ઓકે, હા, અત્યારે જીનવાણી સ્તુતિ. જાવાણી કે જ્ઞાન સે સુજે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દેતો ધોક. દ્વાદશાંગમય નિત્ય બોધિની ચિનવાણી માતનો જય. પરમ ઉપકાર શ્રી સદગુરુદેવ.
જય જય હો. હો.